નમસ્કાર દર્શક મિત્રો, ઝીરો આરના ખાસ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શુભમ. આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં સમગ્ર દેશવાસીઓને અને સમગ્ર વિશ્વભરમાં જે પ્રકારે આજે ભારતનો ડંકો જોવા મળ્યો છે અને તમામ લોકોને, તમામ ભારતવાસીઓને, તમામ લોકોને સૌથી પહેલાં તો ખૂબ ખૂબ શુભકામના. જે પ્રકારે ચંદ્રયાન-3 કે જે સફળ લેન્ડિંગ કરી દીધું છે અને તેને જ લઈને નિર્માણ ન્યૂઝ પણ આપ સૌને શુભકામના પાઠવી રહ્યું છે. આજની આ ચર્ચા ખાસ ચંદ્રયાન-3ને લઈને જ રહેવાની છે કે સફળ લેન્ડિંગ થઈ ગયું છે. ઘણી બધી મહેનત 2019ની આપણે વાત કરીએ, ચંદ્રયાન-2 કે જે છેલ્લી ઘડીએ સંપર્ક કપાઈ ગયો અને ત્યારબાદ જે કે સિવનની આપણે વાત કરીએ કે સિવન સર કે તેમની આંખોમાં આંસુ પણ આપણે જોયા છે અને એ ફોટો આજે પણ ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો એક દુઃખ છે તે થતું હતું કે એન્ડ સમયે આપણે તે સંપર્ક ખોવાઈ ગયો. પરંતુ ત્યારબાદ ભૂલો થતી હોય છે, પરંતુ તેમાંથી શીખવું જરૂરી હોય છે અને તે ભૂલો રિપીટ ન થાય અને ફરી વખત જ્યારે ટ્રાય આપણે કરીએ ત્યારે એ ભૂલો ફરીથી ન થાય. તે જ પ્રકારે તમામ વૈજ્ઞાનિકોએ કાર્ય કર્યું અને સખત મહેનતથી ચંદ્રયાન-3ને લોન્ચ કર્યું અને ત્યારબાદ આજે તેનું પરિણામ જોવા મળ્યું. 50 જેટલા વૈજ્ઞાનિકો કે જેમણે સતત રાત દિવસ ઉજાગરા કર્યા છેલ્લા કેટલાક દિવસોથી આ મિશનને સફળ બનાવવા માટે. અને સૌથી પહેલો દેશ ભારત બન્યો કે જે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યો છે. આની પહેલાં રશિયાની વાત કરીએ, સોવિયત યુનિયન કે જે 1966, ત્યારબાદ અમેરિકા 1966 અને 2013માં ચીન પહોંચી ચૂક્યું છે. પરંતુ દક્ષિણ ધ્રુવ પર કોઈ પણ દેશ નથી પહોંચી શક્યો અને એ જ આપણા માટે ગર્વની વાત છે ને અત્યારે સમગ્ર દેશભરમાં ગર્વાન્વિત છે તમામ ભારતીયો, તમામ જે લોકો. કારણ કે આને સફળ બનાવવા માટે ક્યાંક હવનો થયા છે, લોકોએ પ્રાર્થના કરી છે અને ત્યારબાદ આ કાર્યક્રમ કે જે સફળ થયું છે અને તમામ વૈજ્ઞાનિકોની મહેનત રંગ લાવી છે. હવે આગળ શું, આગળ કેવી રીતે હવે આજે રોવર જે આપણે કહીએ કે ત્યાં લેન્ડ થયું છે ને ત્યારબાદ હવે કેવી રીતની કાર્યવાહી થશે, હવે કેવી રીતે ત્યાં કાર્ય કરશે, કેમ જરૂરી હતું આ ચંદ્રયાન-3 દક્ષિણ ધ્રુવ પર, આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું. ચર્ચા સાથે હાલ મહેમાન જોડાઈ ગયા છે. ડૉક્ટર ભરત કટારિયા છે આપણી સાથે, હેડ છે ડિપાર્ટમેન્ટ ઓફ નેનો સાયન્સ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. ત્યારબાદ આપણી સાથે છે પારસ શર્મા કે જે એમેચ્યોર એસ્ટ્રોનોમર. બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં તો જે પ્રકારે શુભકામના તમામ દેશવાસીઓને મેં આપી, પરંતુ જેટલું બોલીએ એટલું ઓછું હશે આજે તો, કારણ કે શબ્દો ખોટી પડશે. પરંતુ સૌથી પહેલાં આ બંનેની પ્રતિક્રિયા લેવી છે. શું ફીલ અત્યારે, એક કહી શકાય કે ભારતીય તરીકે આપણે વાત કરીએ ત્યારે શું ફીલ થઈ રહ્યું છે? સૌથી પહેલા ભરતભાઈ આપનાથી શરૂઆત કરીએ. એવું ફીલ થાય છે કે જાણે મામાને ઘરે પહોંચી ગયા. કારણ કે નાનપણથી ચાંદા મામા મમ્મીએ જયારે પહેલી વાર કદાચ જમવાનું શીખડાવતી હશે ત્યારે ચાંદા મામા બતાવીને મોટી થઈ ગઈ. જે સેફટી એનો અનુભવ થાય કે મામાને ઘરે જઈને અનુભવ, જે આનંદનો અનુભવ, આખા સમગ્ર ભારતવાસીઓ આજે મામાને ઘરે જાણે ખરેખર પહોંચી ગયા એવો અનુભવ. છેલ્લી અડધી કલાક એટલે કે 5:30 થી 6 વાગ્યા સુધી આપણો એક ખરાબ અનુભવ, ખરાબ તો ન કહી શકાય, પણ આપણે થોડી નિષ્ફળતાઓ કે ટેકનિકલ ખામીઓને લીધે આથી 4 વર્ષ પહેલા જે ટચડાઉન, જેને સોફ્ટ ટચડાઉન કહેવાય, સોફ્ટ લેન્ડિંગ કહેવાય, એ ન કર્યું. પણ એની થોડી બીક હતી. બીજી બીક એ હતી કે રશિયાએ હમણાં 4-5 દિવસ પહેલા એનું મિશન, આટલો બધો વિકસિત રાષ્ટ્ર જેનો સિંહ ફાળો છે અવકાશ ક્ષેત્રે, એનું જો મિશન ફેલ થાય તો એક સ્વાભાવિક છે, માણસ છીએ, થોડી બીક લાગે કે આપણું શું થાય. પણ એની હા, બાય ધ ગ્રેસ ઓફ ગોડ અને વિજ્ઞાન, આપણા તમામ વૈજ્ઞાનિકો, આજે વિજ્ઞાનની જીત થઈ, આજે ભારતની જીત. વિજ્ઞાન હેઝ કમ વિથ ફ્લાઇંગ કલર્સ. તો એક જ શબ્દ કહી શકાય કે મામાને ઘરે પહોંચ્યાનો આનંદ છે. જી ગઈ હશે, પરંતુ આપણે કહેતા હોઈએ છીએ કે જે કંઈ થાય છે સારા માટે થાય છે અને આ વખતે જે પણ ભૂલો તેમાં કંઈક રહી ગઈ હશે તો તેને આપણે સુધારી છે. અને એ જ જે રશિયા જે અત્યારે મોકલ્યું છે તેણે 25, પરંતુ તેમાં જે ભૂતકાળની ભૂલો હશે તેમાંથી તે શીખ નહીં લીધી હોય એવું આપણે કહી શકીએ ભરતભાઈ? જી 4 કે 5 દિવસ પહેલાના રશિયાના વૈજ્ઞાનિકોએ સ્ટેટમેન્ટ કર્યું છે કે અમે અગાઉની ભૂલોમાંથી કશું શીખ્યા નથી. એ કદાચ એના લુના 25ની નિષ્ફળતાના કદાચ કારણો હોઈ શકે, બીજા ઘણા બધા ટેકનિકલ કારણો હોઈ શકે. એ તો વિશ્લેષણ કરીને પછી એનાલિસિસ કરશે.
પણ આપણે ચંદ્રયાન-2 નિષ્ફળ ન ગયું એવું હું માનું છું. એટલા માટે હું માનું છું કે આપણે 2.1 કિલોમીટર સુધી તો સફળ હતા, એટલે કે ચંદ્રની સપાટીથી 2.1 કિલોમીટર સુધી આપણે સફળ હતા. પણ કંઈક ટેકનિકલ ખામીઓ ચંદ્રની સપાટીને એ ટેકનિક્સને આપણે સમજવામાં ભૂલ કરી છે, થાક ખાય છે. પરંતુ આપણે એક ફાયદો થયો કે આપણે ત્યાં ઓર્બિટર ત્યાં આપણું ત્યાં જ હતું. 4 વર્ષથી આ ઓર્બિટરે આપણે અસંખ્ય ચંદ્રની સપાટીની અસંખ્ય તસવીરો લીધી, જેના કારણે આપણે એક્ઝેક્ટ લોકેશન, કારણ કે ચંદ્રનો દક્ષિણ ધ્રુવ છે એ ખૂબ અનએક્સપ્લોર્ડ રિજિયન, જ્યાં ઘણી વખત તો અમુક વિસ્તારો એવા છે કે ત્યાં સૂર્યના કિરણો હજી હજારો વર્ષથી પહોંચ્યા છે. કદાચ એ જ કારણ હશે કે દક્ષિણ ધ્રુવને લેન્ડિંગ સાઇટ તરીકે પસંદ કર્યું છે. પણ આ ઓર્બિટ અને જે આપણું લેન્ડર, જેને આપણે વિક્રમ કહીએ છીએ, એ લેન્ડરમાં શું શું વધારા કરાય છે? તો કે જ્યારે નિષ્ફળતા આપણું સફળતાપૂર્વક ચંદ્રયાન-2માં લેન્ડ ન થઈ શકાય, એટલે સોફ્ટ લેન્ડિંગ ન થઈ શકી, એના થોડાક એનાલિસિસ કરીને કારણો શોધ્યા કે ભાઈ ખર્ચ ખૂબ વધારે હતું. 5 રોકેટ નાખ્યા હતા, એ આપણી કદાચ ભૂલ, એની જગ્યાએ ભૂલને સુધારી આપણે 4 રોકેટ કર્યા અને બીજા પેલો એની જગ્યાએ મોકલી શકાય. તો આપણે એ ભૂલોમાંથી અને આપણું જે ઓર્બિટર ત્યાં રહી ગયું છે એને 4 વર્ષ સુધી આપણે ખૂબ મદદ કરી. આ બધું જ એનાલિસિસ કરી આપણા વૈજ્ઞાનિકોએ 4 દિવસ રાત 4 વર્ષ સુધી મહેનત કરી અને તમામ ઇવન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો આપણે ખૂબ ઉપયોગ. તો આ બધી જ વસ્તુઓનો સરવાળો અત્યારે આજે આપણે કહી શકાય કે આપણી છાતી ગદગદ ખુલે. મેં હમણાં જ એક કાર્યક્રમમાં કહ્યું કે એક ફેમસ પિક્ચરનો ડાયલોગ યાદ આવે છે હવે કે સપ્તાહમાં ચંદ્રએ જવું હોય તો શું કરવું? તો કે લાઈન વહાં સે શુरू હોતી है जहां हम खड़े होते हैं. તો ભારતમાં અમારી પાસે આવો, અમે તમને કહીશું કે ચંદ્ર ઉપર સપ્તાહમાં કેવી રીતે પહોંચી છે. તો ખૂબ ગર્વ છે, ભૂલોમાંથી ખૂબ શીખાય છે. જી ચોક્કસથી ઘણા બધા સુપર પાવર્સ દેશો છે કે જેમણે આની પહેલા ટ્રાય કર્યું છે ત્યાં જવા માટે દક્ષિણ ધ્રુવ પર, પરંતુ તે સફળ નથી થઈ શક્યા. ભારત પણ એક વખત ચોક્કસથી એન્ડમાં આવીને ચોક્કસથી ખામી સર્જાઈ, પરંતુ સફળ થયું છે. પરંતુ જાપાનની વાત કરીએ, તેમણે પણ ટ્રાય કર્યું છે, પરંતુ સફળ નથી થઈ શક્યા. પારસભાઈ, આપની શું પ્રતિક્રિયા છે? સૌથી પહેલા આ ઐતિહાસિક ક્ષણ છે, ઐતિહાસિક આ સમય છે કે તમામ ભારતીયો અત્યારે ગર્વાન્વિત અનુભવી રહ્યા છે પોતાની જાતને, કારણ કે વૈજ્ઞાનિકોએ આ કારનામું કરી બતાવ્યું છે. શું આપની प्रतिक्रिया है સૌથી પહેલા? सर सबसे पहले तो मैं आपको बताऊं कि गूजबम्स है ना अभी तक रेगुलर है ना। और बात ये है कि ये जब लैंडिंग होने वाली थी उससे पहले ही मेरे दिमाग में 4 पंक्तियां आ गई थी, तो मैं तो श्योर था कि लैंडिंग होगी 100%। तो इस तरह से कि एक लहर फिर से चली है, आंखों में नमी दिल में खुशी है, कि एक लहर फिर से चली है, आंखों में नमी दिल में खुशी है, पहुंच गया विक्रम चांद पर, अब तो हमारी निकल पड़ी है। तो सर मेरी प्रतिक्रिया यही है कि हमारी अब निकल पड़ी है। और जिस दिन से लॉन्चिंग हुई है ना, मैं तो कविताएं लिख रहा हूँ साइंटिफिक टेम्परामेंट के साथ और उनके साथ शोज कर रहा हूँ। और बहुत ही खुशनसीब है हम लोग कि इस सदी के अंदर हमारा जन्म हुआ है और हम इस इतिहास को रचते हुए अपनी आंखों से देख रहे हैं। तो और अभी जो हो रहा है, इसके अंदर एक इंस्ट्रूमेंट लगा है, शेप नाम का इंस्ट्रूमेंट, उसके बारे में कहना चाहूंगा कि एक ऐसा इंस्ट्रूमेंट जो वहां से अर्थ की लाइफ को डिटेक्ट करेगा। कितनी खूबसूरत बात है कि पता है हमें अर्थ पे लाइफ है, लेकिन डिटेक्ट करेगा, ताकि हमारी टेक्नोलॉजी इतनी डेवलप हो पाए कि हम लोग किसी स्टार के पास, किसी प्लैनेट में पनप रही लाइफ को भी डिटेक्ट कर पाए। तो उस मुकाम पे आ चुका है भारत। सफर बैलगाड़ी से शुरू हुआ था, हमें भूलना नहीं चाहिए, और हम यहां पर पहुंच चुके हैं। तो बिल्कुल बहुत ही खुशी है, बहुत ही ज्यादा खुशी है। और भारत की जो हम सफ़र की बात करें, अंतरिक्ष में सफ़र की बात करें, जहाँ से शुरुआत हुई तब से धीरे 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 करके भारत आगे बढ़ रहा है, बहुत सारे देशों को अभी पीछे छोड़ रहा है। जैसे मैंने अभी बात की, जापान की बात की कि उन्होंने भी ट्राई किया पर सफल नहीं हो पाया। भारत अभी सफल हो गया है। अब आगे कैसे देख रहे हैं आप भारत को? हाँ जी सर, भारत को सर आगे बढ़ते हुए देख रहे हैं। भारत का फ्लैग चांद पे पहुंच गया था 2008 में, जैसे कि हम बात कर रहे हैं बार बार कि साउथ पोल पे पहली बार भारत पहुंचा है। भारत तो 2008 में ही पहुंच गया था साउथ पोल पर। जो मून इंपैक्ट प्रोब जो चंद्रयान फर्स्ट के साथ गिराया गया था वो तो साउथ पोल पे गया था, तो भारत तो तब से साउथ पोल पे है। अब हमने सॉफ्ट लैंडिंग करके देखिए कि कमाल के तारे जुड़ रहे हैं आपस में, एस्ट्रोनॉमी का खेल देखिए आपकी। वहां पे चेस इंस्ट्रूमेंट लगा हुआ था मून इंपैक्ट प्रोब में, और उसने वाटर मॉलिक्यूल्स डिटेक्ट किए। और इस बार हम उन्हीं क्रेटर्स पे जाकर साउथ पोल में, और वहां पे उन मॉलिक्यूल्स को स्टडी करेंगे, वहां के एलिमेंट्स को स्टडी करेंगे। इवन एक जो स्टडी है
वो चेस्ट नाम का इसमें एक इंस्ट्रूमेंट है, वो 10 सेंटीमीटर अंदर तक जाकर के, जैसे हम बुखार चेक करते हैं ना, वहां पे उसको चेक करेगा कि उसकी रेगोलिथ, जैसे हम मिट्टी बोलते हैं, तो लुनार रेगोलिथ कितने टाइम के अंदर हीट को अब्सॉर्ब कर लेती है और रिलीज कर देती है, उस टाइम पीरियड को ऑब्जर्व करेगा। वहां पे आने वाले क्वेक्स, वहां की धरती जब हिलती है, मून क्वेक्स जैसे हमारी अर्थ हिलती है, उसको स्टडी करेगा। आने वाले जब मून पे बेस कैंप बनेंगे, कॉलोनी कॉलोनी बनेगी, आने वाला टाइम है, तो उसमें इंडिया का बहुत बड़ा योगदान रहने वाला है। तो सर ये जो सफर है ना, ये बहुत खूबसूरत चलता रहेगा। और लास्ट में तो मैं आपको इसका पूरा एक सफर है ना, एक कुछ अल्फाजों में ही सुना के जरूर दूंगा, बाकी भरत सर के ऊपर मैं छोड़ता हूँ अभी। एंड में हम आपसे चार पंक्तियां और सुनेंगे। જરૂર. જી ભરતભાઈ, बिल्कुल જે આપણે વાત કરી ચંદ્રની, આપણે ફોટા ઘણી વખત વાગા જોતા હોય તો એક બાજુનો ભાગ જે કાળો જ દેખાતો, તો એ કોઈને ખબર નહોતી કે આ દક્ષિણ ધ્રુવ છે, એ વખતે એટલું ટ્રાય ના કર્યું હોય જાણવાનું, પરંતુ એ જ કાળો ભાગ છે કે જે આપણે ક્યારે જોયો નથી અને ત્યાં ભારત પહોંચી ગયું છે અત્યારે, હવે સૌથી પહેલો દેશ બની ગયો છે। એ જ સ્થાન કેમ નક્કી કર્યું, એ જ સ્થાન પર જવાનું ભારતે કેમ નક્કી કર્યું? પેલા હું આપણો એક પ્રશ્ન આપણે કર્યો કે હવે શું, તો હવે શુંમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે એમનું વક્તવ્ય આપ્યું, સમગ્ર દેશ જો સંદેશો આપ્યો, એમાં મોદી સાહેબે કહી જ દીધું કે હવે આદિ ગગનયાન અને शुक्रिया। હવે આપણા આ ટાર્ગેટ છે। ગગનયાન એટલે સહમાનવ યાન આપણે અવકાશમાં મોકલીશું। હજી એક આપણો ખૂબ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એ છે આદિ, હવે ચંદ્ર નહીં, હવે સૂર્ય તારો આવે। તો જેમ કહ્યું, શા માટે પેલો ક્રમ એટલે કે જે કાળી ભાગ હતી હવે આપણે કરી બતાવવા માંગીએ છીએ, તો શા માટે સૂર્ય, સોરી શા માટે સાઉથ પોલ પસંદ કરવા પાછળનું મને જે સમજાય છે એ કારણ એ છે કે ત્યાં સૂર્યના કિરણો ખૂબ ત્રાંસા અને સાઉથ પોલના અમુક ક્રેસ્ટ એટલા બધા ઊંચા છે, ક્રેસ્ટ એટલે ઊંડી ખીણ ઊંચા પર્વત જેવા, તો છે કે જ્યાં સૂર્યનો પ્રકાશ હજારો વર્ષોથી પહોંચ્યો છે। એટલે જો ચંદ્ર ઉપર આપણે ચંદ્રયાન 1 વખતે પણ સાબિત કરી દીધું છે ત્યાં વોટર મોલેક્યુલ છે, એનો મતલબ કે જો વોટર ત્યાં પાણી હશે તો બરફ સ્વરૂપે ત્યાં સંગ્રહાયેલો, અને જો સંગ્રહાયેલો હશે તો જ્યાં સૂર્યપ્રકાશ નથી ત્યાં જ સંગ્રહાયેલો। તો સૌથી પહેલા આપણો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ એમ આ છે કે ત્યાં પાણી છે, બરફ તો બરફ। બીજું આપણે એક ત્યાં ઇન્સ્ટ્રુમેન્ટ મોકલ્યું છે, એ ઇન્સ્ટ્રુમેન્ટનું નામ છે લિપ્સ। લિપ્સ એટલે કે લેસર ઇન્ડ્યુસ્ડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોમી। એટલે એ શું કરશે, જેમ પારસભાઈએ કહ્યું કે એ 10 સેન્ટીમીટર સુધીની સપાટી, ચંદ્રની સપાટીને ખોદશે, એમાંથી એ જે સપાટી છે એના ઉપર લેસર આપત કરી એનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર કરશે અને સ્પેક્ટ્રોમીટર છે એનું એનાલિસિસ કરશે, આમાં કેવા કેવા પ્રકારના ખનિજો આવે। શા માટે આ ખનિજો મહત્વના છે? એટલા માટે કે ચંદ્ર બીજું કાંઈ નહીં પણ આપણો જ ભાગ છે। હજારો લાખો વર્ષ પહેલા જ્યારે ઇમ્પેક્ટ થયો ત્યારે આપણામાંથી, પૃથ્વીમાંથી છૂટો પડેલો ભાગ છે એટલે ચંદ્ર। એટલે જો ચંદ્ર પૂરેપૂરો સમજાઈ જશે તો પૃથ્વી પૂરેપૂરી સમજાઈ જશે, એ છે। બીજું શક્યતાઓ એ છે કે ભવિષ્યમાં આપણે જાણવું છે કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ કરતા બળ કરતા ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ છે એ 6 ગણું ઓછું, એટલે ત્યાંથી જમ્પ લગાવવો સહેલો। એટલે ધારો કે આપણે ઇન્ટરસ્પેસ અથવા બીજા ગ્રહો ઉપર જવું હોય તો અહીંયાથી જે એનર્જી વાપરવી પડે એના કરતા 6 ગણી ઓછી એનર્જી આપણે ચંદ્રની સપાટી ઉપરથી ઓછી વાપરીને જઈ શકીએ। તો આપણું એક વન સ્ટોપ ડેસ્ટિનેશન તરીકે ચંદ્ર કામ આવી શકે। જો ત્યાં પાણી હોઈ શકે આપણે ન માનીએ એ હકીકત છે કે આફ્ટર લેટ્સ ઓફ યર્સ, મિલિયન્સ યર્સ પૃથ્વી છોડવી જ પડશે, કારણ કે પૃથ્વી પરમેનન્ટ નથી, સૂર્ય જેમ પરમેનન્ટ નથી, પૃથ્વી પરમેનન્ટ નથી। જો માનવ જાતને બચાવી રાખી હશે તો આપણે બીજું ડેસ્ટિનેશન શોધવું પડે। તો એ બીજા ડેસ્ટિનેશન શોધવાના જે વિરાટ કદમ છે એનું આ પ્રથમ પગથિયું થઈ શકે, જેના પ્રણેતા કદાચ આપણે જ છીએ એવું પણ થઈ શકે। એટલે જે આપણે કહ્યું કે કાળો ભાગ શા માટે, તો એ કાળો ભાગ છે એ આપણા માટે સફેદ સત્ય છે। પારસજી, તમે આમાં શું એડ કરવા માંગશો? જે આપણે દક્ષિણ ધ્રુવની વાત કરીએ છીએ, હવે ત્યાં પહોંચ્યું છે, કઈ કઈ બાબતોની જાણકારી અને કેવી રીતે પ્રાપ્ત થશે, જે લોકોને ખ્યાલ નથી કે ભાઈ ગયું તો ખરી, પરંતુ કેવી રીતે માહિતી પ્રાપ્ત થશે અને કેવી રીતે તે તમામ માહિતી એકઠી કરશે, કઈ કઈ માહિતી એકઠી કરશે?
हाँ जी सर, तो जैसा कि मैंने आपको बताया कि एक तो टेम्परेचर की बहुत अच्छी स्टडी करेगा रेगोलिथ को लेकर के, मून क्वेक्स की बहुत ही गजब की स्टडी होने वाली है, एलिमेंट्स की कंपोजिशंस की स्टडी करेगा, रोवर के अंदर लगे हुए 2 इंस्ट्रूमेंट्स है वो ये काम को बहुत ही बेहतरीन तरीके से करेंगे। बड़ी बात यह है कि मिशन जो है केवल एक दिन काम करेगा। अगर हम देखते हैं तो मून का एक दिन है, अर्थ के 14 डेज काम करेगा। लेकिन सबको ऐसा लग रहा है कि यार इतने से दिन के लिए बनाया, क्योंकि हमारे पास में जो टेक्नोलॉजी है वो है सोलार पैनल के ऊपर डिपेंडेंट। तो सोलार पैनल जो है वो केवल 14 अर्थ डेज तक वर्क करेंगे। लेकिन सोचिए आप, मैंने क्या क्या नाम लिए कि मून क्वेक भी आ गया, उसके बाद में रेगोलिथ की स्टडी भी आ गई, फिर उसके बाद में एलिमेंट्स की स्टडी भी आ गई, एक्सोस्फेयर की स्टडी भी आ गई, प्लाज्मा की स्टडी भी आ गई। प्लाज्मा पे आता हूं मैं ना, ये सब कुछ करेगा। प्लाज्मा मतलब सन से इतना भयंकर तरीके से वहां पे तूफान जो आ रहा है और उसके पास एटमॉस्फेयर इतना है नहीं, न के बराबर है, तो वो उसको चार्ज करता है रेगोलिथ को, और वहां पे जो प्लाज्मा की फॉर्म में उसको भी ये स्टडी करेगा। तो आने वाले टाइम में हमारे पास में सोर्सेज मून पे ही अवेलेबल है या नहीं है, और होंगे तो किस कदर होंगे, और कितना उसका मतलब पूरी कैपेसिटी रहेगा, अमाउंट रहेगा, उसको ये बता देगा। हेल्प होगी आर्टिमिस मिशन को, क्योंकि आर्टिमिस मिशन जो है वो साउथ पोल पर लोगों को उतारेगा। तो कमाल की बात है सर, देखिए किस तरह से अपने आप में लोग जुड़ेंगे और लोग वहां पे जाकर के बस्तियां बनाएंगे। और उसी के ऊपर बता दूं, मैं एक छोटी सी और खबर देना चाहूंगा, मैं क्रिस्टियाना कोच पहली लेडी होगी जो मून को ऑर्बिट करेगी। तो इसी तरह से ह्यूमैनिटी एक साथ मिलकर के और बहुत सारे कीर्तिमान रचने वाली है। જી ભરતભાઈ, જે આપણે વાત કરીએ છીએ માનવ જીવનની, ચંદ્ર પર આપણે વાત કરીએ, હજી અત્યારના સમયથી વાત કરીએ, કેટલું હજી પણ ત્યાં સંશોધન કરવાનું બાકી છે? માનવ જીવન શક્ય છે કે કેમ, તે કેવી રીતે નક્કી થશે? માનવ જીવન શક્ય છે કે કેમ થાય એ પસંદ કરવા માટે, એ નક્કી કરવા માટે પહેલા તો માનવ જીવન માટે જરૂરી એવા તત્વો ક્યાં છે કે કેમ એ પસંદ કરવું અથવા એ નક્કી કરવું. એના માટે જ આપણું પ્રજ્ઞાન રોવર, જે ખરેખર આ બધું એનાલિસિસ કરવાનું કે જે ચંદ્રની સપાટી પર ખરેખર ચાલવાનું, એ જે રોવર છે એને આપણે પ્રજ્ઞાન નામ આપ્યું છે. એ પ્રજ્ઞાન રોવર આ બધું એનાલિસિસ કરશે. એના ઉપર કેટલા બધા પેલોડ એટલે કેટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ રાખવામાં આવ્યા છે જે આ બધું કરશે. અને એક બીજી એવી શક્યતા છે કે કદાચ સાઉથ પોલ પર હિલિયમ વાયુ હોય છે. તો આપણે જાણીએ છીએ કે હિલિયમ એટલે જે સૂર્ય ફ્યુઅલ તરીકે વાપરે છે સન, એ સન ફ્યુઅલ તરીકે વાપરે છે હિલિયમ. જો ત્યાં હિલિયમ મળી શકે તો આપણે ત્યાં એનર્જી ઉત્પન્ન કરી શકીએ. એનર્જી ઉત્પન્ન કરી શકીએ તો એ ઉર્જાનો આપણે ત્યાં માનવ વસાહતો માટે ખૂબ મોટો ઉપયોગ કરી શકીએ. એટલે સૌથી પહેલા તો આપણે પરિસ્થિતિઓનો તાગ મેળવવા ગયા એટલે આપણે આને નાનું પગલું કર્યું કે ત્યાં પરિસ્થિતિઓનો તાગ મેળવીએ. જો ત્યાં જવું પડે તો ત્યાં શું શું આપણે અવેલેબલ છે, અને જવું પડે તો અહીંથી શું શું લઈને જવું પડે. બરોબર? એટલે દાખલા તરીકે આપણે બહારગામ જઈએ તો કે ભાઈ ત્યાં આટલું આટલું મળે છે, આટલું આટલું નથી મળતું, તો આટલું માથામાં બાંધીને જવું પડે. એટલે ત્યાં આટલું આટલું છે અવેલેબલ, તો આપણે આટલું આટલું માથું લઈને ત્યાં જવું પડશે. એ નક્કી કરવાનું પેલું નાનકડું પગલું એટલે ચંદ્રયાન ની ત્રણે ત્રણ, ચંદ્રયાન 1, ચંદ્રયાન 2 અને ચંદ્રયાન 3. એક પણ નિષ્ફળ ગયું હોય કોઈ પણ સંજોગોમાં માનવામાં તૈયાર નથી. ત્રણે ત્રણ ચંદ્રયાન આપણા સફળ ગયા છે. એટલે સૌથી પહેલા તો આપણે ચંદ્રને સમજવો કે જો ત્યાં રહેવું હોય અથવા ત્યાં પર કઈ પણ કરવું તો પહેલા ચંદ્રને સમજવું. ચંદ્રને સમજ્યા પહેલા પૃથ્વી અને ચંદ્ર બંને એક જ છે, એટલે બંનેને સમજવા જ પડશે. સમજી અને એનું એનાલિસિસ કરવું પડશે. એ જે વિજ્ઞાન આજે ખરેખર એટલે જ પેલા શરૂઆતમાં કહ્યું કે વિજ્ઞાનની ચીજ છે, તો એ વિજ્ઞાનને સમજવું પડશે અને એના માટે શું શું કરવું પડશે એ પણ સમજવું. અને જે આપણે વાત કરી પારસભાઈ, ચાંદ્રની અને પૃથ્વીની તો વાત કરી અત્યાર સુધી, પરંતુ હવે જે આગળ પીએમ મોદીએ વાત કરી છે કે આગળ હવે સૂર્યનું મિશન છે, ત્યારબાદ શુક્ર, આ બંને મિશન છે, તેમાં હવે કઈ રીતની તૈયારી છે તે વધુ કરવું પડશે? કારણ કે સૂર્યની આપણે વાત કરીએ, ટેમ્પરેચર આટલું હાઈ છે, તેમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે? કયા કયા પડકારો સૂર્ય માટે ખાસ રહેવાના છે? आदित्य L1, यस सर, जी सर प्लीज गो फॉर इट। यस सर, ये जी 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 पारस जी, हाँ जी, आदित्य L1 मिशन का नाम है सर। 2008 में ये शुरू हुआ मिशन। बजट कम था, काया पलट हो गई क्योंकि बजट बढ़ गया। पहले इसको भेज रहे थे 800 किलोमीटर ऑर्बिट करेगा, नॉर्मल चले, बजट बढ़ते इंस्ट्रूमेंट इसमें बढ़ गए सर, और अब ये जा रहा है 15.1 पर। एक हमारे एनर्जी के सूरज आदि भास्कर जो कह वहीं से
उसको स्टडी करेगा इस टेबल जो। अब वहां पे जाके क्या नहीं करेगा सर, ये सब हमारी मैग्नेटिक फील्ड है उसका, कोरोना वहां का जो आउटर करेगा, क्योंकि सन का सरफेस का टेम्परेचर जो है वो 5 से 6,000 डिग्री सेल्सियस है। कोर में चले जाओगे तो 15 मिलियन डिग्री सेल्सियस। सोचो दूर आओगे अगर सन से तो टेम्परेचर कम होना चाहिए, लेकिन उल्टा हो रहा है यहाँ पे सेल्सियस से जैसे आप हो तो 1 से 2 मिलियन डिग्री सेल्सियस चल जाता है टेम्परेचर। तो वही बात है, वही गैस के पास खड़े थे तो ज्यादा सेफ थे हम। तो वो जो कोरोना है उसको स्टडी करना बहुत जरूरी, सीरियस है वो। तो आदित्य स्टडी करेगा। जैसे भरत सर बैठे हो, दोनों के पास एक दूसरे के कोई कांटेक्ट नहीं है, हम दोनों के पास टेलीग्राफ है, मेरे और सर के है, हमारे पास कोई कांटेक्ट नहीं है। क्या ये होता है तो फिर बातें ही रह जाएगी। तो ऐसा नहीं होना चाहिए। तो इसलिए बहुत सारे मिशन प्लान हो रहे हैं, जैसे नासा के भी सोहो तरह के मिशन, सोहो नाम है, और इंडिया का जो आदित्य L1 है, फिर शुक्रयान, हमारी जो प्लानिट जो है वो सिस्टर है हमारे अर्थ की, उसको भी जैसे मामा को सर ने कहा, मामा को तो हम पढ़ ही रहे हैं, तो हम अपनी सिस्टर को भी जाके पढ़े। और गगनयान सह मानव मिशन वो बहुत जरूरी है, बहुत ज्यादा जरूरी। પ્રિય અને જે શુક્ર આ બંને પર હવે આગળનું મિશન છે તેના મુદ્દે આપ પણ કંઈ કહેવા માંગતા હતા? જી ઠીક છે. પાર્સભાઈએ કહ્યું એમ કે સોલાર પ્લેન્ટ્સ છે, સોલાર પ્લેન્ટ્સ આર વેરી ડેન્જરસ. કે આ સાયકલ હોય એને નરિયાથી જોઈ શકાતો નથી, કારણ કે સૂર્યનો પોતાનો જ એવો પ્રકાશ છે કે ટેલિસ્કોપ એ સોલાર પ્લેનને સૂર્યના પ્રકાશની હાજરીમાં ન જોઈ શકે. એટલે જ આપણે સૂર્યગ્રહણને દિવસે કોરોના આપણે ટીવી ઉપર પણ જોયું હશે ઘણીવાર, આ બધાનો અભ્યાસ વૈજ્ઞાનિકો છે કે કોરોના દરમિયાન ચાર્જ પાર્ટિકલનું ઇજેક્શન જોરદાર, ખૂબ ચાર્જ પાર્ટિકલ, જે પ્લાઝ્મા કહ્યું ને, પ્લાઝ્મા એ કાંઈ નહીં પણ એ આયનોનો બનેલો ગેસ છે, ધેટ ઇઝ ગેસિયસ ગેસ ઓફ આયન. તો ઇટ ઇઝ વેરી પાવરફુલ. અને એની ઇફેક્ટ, કારણ કે આપણે એના રસ્તામાં છીએ, આપણો માય બાપ જે કયો એનર્જીનો સોર્સ એક જ છે અને સૂર્ય છે. તો સનમાં થતી તમામ પ્રક્રિયાઓ, સનમાં થતી કોઈ આપણે ખૂબ જ અસર. તો આવી સનમાં થતી ઘટનાઓ આપણે કેવી રીતે અસર કરે છે એના માટે આદિત્ય L1 જેવા ખૂબ જ પ્રોજેક્ટો જરૂરી છે. કારણ કે આપણો જે પોષતું તે માર્સ, એક એવી ગુજરાતીમાં કહેવત છે, જે પોષતું તે માર્સ. અત્યારે આપણે સૂર્ય પોષી રહ્યો છે, તો સૂર્ય એક મધ્યમ કદનો સ્ટાર છે, ઇટ ઇઝ એવરેજ સ્ટાર. એની એક નિશ્ચિત ઉંમર છે. એની જ્યારે આ હાઇડ્રોજન અને હિલિયમ જે એના ફ્યુલ છે, જેને કારણે આપણે ઉર્જા મળી હોય છે, એક દિવસ ખલાસ થઈ જાય પછી શું? તો આપણે બીજો પ્લાન બી તૈયાર રાખવો જોઈએ. પ્લાન બી શું? આપણે ભારત તો અત્યારે એ પરિસ્થિતિ છે, આપણા વૈજ્ઞાનિકો આજે એટલા બધા ઉત્સાહિત છે કે અમે બી નહીં, અમારે પ્લાન ઝેડ સુધી બનાવી નાખો. તો વી આર હેવિંગ પ્લાન્સ ફ્રોમ રેન્જિંગ ફ્રોમ પ્લાન એ ટુ પ્લાન ઝેડ. તો આ બધાના નાની નાની તૈયારીઓ, જેમ પારસભાઈએ કહ્યું 2017 થી આપણે ચાલુ કરી દીધું. We have started this mission Aditya L1 from 2017. તો બજેટ ધીરે ધીરે વધી જાય. નાવ બજેટ ઇઝ નોટ ધ પ્રોબ્લેમ, કારણ કે આપને ખબર છે ઉપર કેમ પહોંચવું, વી નો ધેટ. સસ્તામાં ઉપર કેમ પહોંચવું. હવે નાવ પ્રશ્ન છે કે ત્યાં હોવરિંગ કેમ કરવું. હોવરિંગ એટલે ત્યાં એક નિશ્ચિત કક્ષામાં રહી અને ત્યાં ને ત્યાં ટકી કેમ રહી. એક પ્રશ્ન એ છે સોફ્ટ લેન્ડિંગ કેમ કરવું. નાવ ટુડે we have proved that we know how to land softly. તો આવા બધા નાના નાના મિશન છે એ ભવિષ્યના મોટા મિશનોની પાયાની માહિતીઓ આપે છે. આમાંથી ઘણું બધું શીખશું અને બાય ધ ગ્રેસ ઓફ ગોડ, ભગવાનની દયાથી આપણે બધું જ સફળતાપૂર્વક કરશું. અને આજનો ખરેખર તો આજે આપણે જોયું હશે કે હું યુટ્યુબ ઉપર, એટલે કે આપણી જે ઓફિશિયલ યુટ્યુબ એની ઉપર જોતો હતો. આજે 45 કરોડ માણસો લાઈવ જોતા હતા. 45 crore people was watching live this landing. એનો મતલબ કે આપણી 40 કરોડ પ્રજામાંથી 45 કરોડ માણસો આ ઘટનાને લાઈવ જોઈ રહ્યા. એટલે એના બાળકોને, નાના ભાઈ બહેનોને ઉત્સાહિત કરશે કે વિજ્ઞાન છે તો બધું છે. જય વિજ્ઞાન, જય વિજ્ઞાન, જય વિજ્ઞાન. સાયન્સ ઇઝ એવરીથિંગ. સાયન્સનો ખૂબ વિકાસ થશે, બાળકો ઉત્સાહિત થશે, ભવિષ્ય આવી સંશોધનો કરવા માટે પ્રેરિત. એટલે આપણું
જી અંતિમ રિએક્શન લેવું છે નાનકડું, પરંતુ ભરતભાઈ આપને એક સવાલ છે અને પારસજી આપ જો અંતમાં આપની 4 પંક્તિ સાંભળવાની હતી તે આપ જણાવજો. પરંતુ ભરતભાઈ, જે આપણે વાત કરી, ઘણા બધા સેટેલાઇટ આપણે અત્યાર સુધી મોકલ્યા છે, ભારતે મોકલ્યા છે, વિશ્વએ મોકલ્યા છે, સ્પેસ વેસ્ટ પણ થતું હોય છે, આપણે વાત કરતા હોય છે, તેના મુદ્દે હવે કેવી પ્રકારની પ્રક્રિયા હાથ ધરાતી હોય છે જ્યારે આ વેસ્ટ ત્યાં અવકાશમાં થતું હોય છે? 20 સેકન્ડ જલ્દી ફટાફટ. જી. ઘણી વખત આ મુદ્દો ચર્ચાયો છે કે સ્પેસ વેસ્ટ શું. તો સ્પેસ વેસ્ટ એકચ્યુઅલી ઇટ ઇઝ ધ પોઈન્ટ, એ કીડી છે, વિરાટ વિશ્વ, બ્રહ્માંડ વિશ્વ વિરાટ છે. સ્પેસ વેસ્ટ અત્યારે ઇસ્યુ નથી. જ્યારે ઇસ્યુ થશે, હા, ધીરે ધીરે ઇસ્યુ બનશે, પણ કારણ કે તાપમાન છે એનો નિકાલ જરૂરી છે. પણ એ જ્યારે ઇસ્યુ થશે, જો આપણે હવે ત્યાં પહોંચી શકતા, તો મને હું સંપૂર્ણપણે આશાવાદી છું કે આ તમામ વેસ્ટનો પણ આપણે નિકાલ કરી શકીશું. જો આપણે પહોંચી શકીએ છીએ, જ્યાં પહોંચી શકીએ, જેનો અંત સારો એનું સૌ સારું, એટલે એનો પણ નિકાલ થઈ શકશે. જી, बिल्कुल सर, करामातें हो रही मीलों दूर चांद पर, 3,84,400 किलोमीटर दूर की करामातें हो रही मीलों दूर चांद पर, प्रपल्शन से अलग हुआ विक्रम कुछ ठान कर, एलवीएम की दहाड़ ने सबको चौंकाया, आजादी के इस उत्सव को दो, सफर में धरती के कई चक्कर भी लगाया और वहां से निकलकर चांद के लगाया, विक्रम प्रज्ञान की ये जोड़ी खूब जमेगी और 14 अर्थ डेज तक भरपूर काम करेगी, जन्म और मृत्यु का खेल ये समझेगी, शेप इंस्ट्रूमेंट जो एलियंस ढूंढ रहा है अर्थ पे, कि Yes. जन्म और मृत्यु का खेल ये समझेगी, मिट्टी से जुड़कर, स्टडी तो रेगोलिथ की कर रहा है, ये पूरी लुनार रेगोलिथ की, मिट्टी से जुड़कर हर मुकाम तक ये पहुंचेगी. फिर जल्द ही यूजुअल होगा आपके लिए, मेरे लिए और हम सब के लिए कहना, लेट्स हैव एन अनदर कॉल फ्रॉम मून. જી, बहुत बहुत शुक्रिया. હા, જી, ખૂબ જ ઉત્તમ. અને પારસભાઈ, ભરતભાઈ, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર, અમારી સાથે આપ જોડાયા અને આ વિશેષ ચર્ચા કરી તે બદલ. તો દર્શક મિત્રો, ચંદ્રયાન 3 કે જે હવે લેન્ડિંગ કરી ચૂક્યું છે અને હવે આગળ જે પ્રકારે વાત કરી કે ચંદ્રનો 1 દિવસ અને પૃથ્વીના 14 દિવસ જે પ્રકારે તે કાર્ય કરશે અને અનેક માહિતી છે તે એકઠી કરશે, એટલે કે એક ગૌરવાન્વિત ક્ષણ છે ભારત માટે, વિશ્વ માટે પણ. જે વિશ્વમાં ભારતની જે છબી છે તે પણ હવે બદલાશે. એ જ મુદ્દે ચર્ચા કરી આપણે. ચર્ચામાં જે મહેમાન પણ જોડાયા. તો અત્યારે બસ આટલું જ. ફરી મળીશું કોઈ નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.